નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આપણી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હું ધાર્મિક ગિનૈયા આપણું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા ગાલા અસાઇનમેન્ટ બુકની. તો બાળકો, એ ગાલા અસાઇનમેન્ટ બુક એમ કહેવાય કે લોન્ચ થઈ ચૂકેલી છે. તો બાળકો, ગાલા અસાઇનમેન્ટ બુક જે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે. અને ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 એ ધોરણ 12 વિષય છે આપણો અર્થશાસ્ત્ર વિષયમાં પ્રશ્નપત્ર નંબર 2 અને એમાં વિભાગ કયો છે આપણે તો કે ડી. પણ એ પહેલા બાળકો તમને થોડીક માહિતી આપી દઉં કે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 12ની લોન્ચ થઈ ચૂકેલી છે અને માર્કેટમાં 300 રૂપિયાની કિંમતે પ્રાપ્ત થાય છે. પણ બાળકો, એ જ બુક તમારે ઘરે બેઠા જો મેળવવી હોય અને એ પણ 290 રૂપિયામાં, તો આ 70 46 22 22 54 નંબર જે છે એના ઉપર સંપર્ક કરવાનો છે. તેમજ ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક પણ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી પણ આપણે એમ કહેવાય ક્લિક કરીને ગાલા અસાઇનમેન્ટ બુક આપણે મેળવી શકીએ છીએ. તેમજ નવનીત દ્વારા બાળકો આ વર્ષે એક સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. તો સાહેબ, આ સ્માર્ટ ડિજીબુક એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી, શું કામ આપે છે? જો તમને કહું તો કે જે સ્માર્ટ ડિજીબુક છે એ સ્માર્ટ ડિજીબુક નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન જે છે તો એ એપ્લિકેશન તમારા ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરની અંદર જઈને પણ ડાઉનલોડ કરી શકો. તેમજ ગાલા અસાઇનમેન્ટનું જે પુઠ્ઠું છે એને પુઠ્ઠાને પાછળ ફેરવવાનું છે. તમને એક સરસ મજાનો એક QR કોડ આપેલો છે. આ QR કોડને સ્કેન કરીને પણ તમે ડાઉનલોડ કરી શકો. ડાઉનલોડ થયા પછી સ્ટેપ 1 2 3 4 આ 4 સ્ટેપની માહિતી ફિલઅપ કરવાની છે. માહિતી ફિલઅપ કર્યા બાદ અહીં એક એક્સેસ કોડ આપેલો છે. એક્સેસ કોડ દાખલ કરીને આપણે સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન છે એ તમે તો કે ઓપન કરી શકશો ને ઓપન કરશો એટલે તમે એક જાદુ જોહો. સાહેબ, શું જાદુ દેખાશે કે તમારા હાથની અંદર જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને એ તમારા ફોનની અંદર આવી ગઈ હશે પીડીએફ ના સ્વરૂપે. હા, તેમજ બાળકો, એ એપ્લિકેશન ડાઉનલોડ તમારે કરવી છે તો એની પણ લિંક તમારા ડિસ્ક્રિપ્શન બોક્સની તમારે ઓશિયન કોચિંગ ક્લાસીસના બોક્સમાં આપેલી હશે. હજી બાળકો, તમને એક સરસ મજાની ઓફર હું આપવા જઈ રહ્યો છું કે નવનીત દ્વારા એમ કહેવાય કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્નો સંગ્રહ એ પણ લોન્ચ થયા છે. દર વર્ષે એમ કહેવાય કે એમાંથી લગભગ 80% જેટલા પ્રશ્નો છે ને પૂછાય છે. તો એ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જો તમારે ખરીદવા હોય તો, અને જો તમે ખરીદી કરો છો અને તમારી ખરીદી બાળકો 300 રૂપિયા કે તેનાથી વધારાની છે તો એના ઉપર બાળકો તમને 15% ડિસ્કાઉન્ટ મળશે. કેટલા ટકા? 15% ડિસ્કાઉન્ટ મળશે. અને 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો કોડ છે NAV15. NAV15. તેમજ એ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની ખરીદી 500 રૂપિયા કે તેનાથી વધારાની છે તો એમાં તમને ડિસ્કાઉન્ટ મળશે 20%. કેટલું? 20%. એના માટેનો કોડ છે NAV20. અને જો બંને તમારે એક સાથે મેળવવું છે તો પણ તમને જો કે ધોરણ 12ની અપેક્ષિત અને અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને વધારે માહિતી મેળવવા માટે 70 46 22 22 54 નંબર પર સંપર્ક કરો. તો બાળકો, શરૂઆત કરીએ હવે આપણે વિભાગ ડી ની. પ્રશ્નપત્ર નંબર 2 કે નીચે આપેલા પ્રશ્નોના 47 થી 56 સુધીના 10 પ્રશ્નો છે. 10 માંથી કોઈ પણ કેટલા પ્રશ્નોનો જવાબ આપવાનો છે આપણે તો કે 7 પ્રશ્નોનો જવાબ આપવાનો છે. 21 માર્ક્સ લઈ લેવાના છે. સાચા ગુણના 3 ગુણ તમને મળશે સાચા પ્રશ્નના. તો જોઈએ, શરૂઆત કરીએ આપણે. પહેલો સવાલ, અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ સમજાવો. તો જોઈએ શું કહે છે કે સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ, કે જે અભ્યાસ આપણને અઘરો લાગે છે, જે અટપટો અભ્યાસ લાગે છે, એ અટપટો અને અઘરા લગતા અભ્યાસને સરળ રીતે સમજવા માટે, સરળતાથી સમજવા માટે આકૃતિ અને આલેખનું મહત્વ રહેલું છે. જો કે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ કેવો બને છે? સ્પષ્ટ બને છે. આકૃતિ દ્વારા સરળ બને છે, આલેખ દ્વારા સ્પષ્ટ બને છે. અને અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો એટલે કે સ્થિતિ, આપણને ખ્યાલ છે અલગ અલગ વર્ષોની અંદર અલગ અલગ સ્થિતિ હોય. તો એ અલગ અલગ વર્ષોની જે સ્થિતિ છે એને સહેલાઈથી આપણે એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે. આપણે લઈએ વર્ષ 2001 ની વાત કરીએ, વર્ષ 2011 ની વાત કરીએ. વર્ષ 2001 માં ઘઉંનું ઉત્પાદન કેટલું
11 કેટલું? આ બધું તો આપણે એક જ આકૃતિ કે આલેખ દ્વારા સમજી શકીએ છીએ. એટલે કે અર્થતંત્રમાં આવતા જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક આકૃતિ દ્વારા જોઈ શકાય છે, સમજી શકાય છે. પછી અર્થતંત્રના વિવિધ ક્ષેત્રમાં થતા ફેરફારો. 3 પ્રકારના ક્ષેત્ર આવે. પ્રાથમિક ક્ષેત્ર આવે, માધ્યમિક ક્ષેત્ર આવે અને ત્રીજું આવે સેવા ક્ષેત્ર. આ ક્ષેત્રોમાં જે ફેરફારો થાય છે એને પણ સહેલાઈથી સમજવા માટે આકૃતિ અને આલેખનું મહત્વ રહેલું છે. પેલું શું હતું? અઘરો અને અટપટો લાગતો અભ્યાસ સરળતાથી સમજવા માટે આકૃતિ આલેખનું મહત્વ. જુદા જુદા વર્ષોના જે વલણો છે એને સહેલાઈથી સમજવા માટે આકૃતિ આલેખનું મહત્વ. અલગ અલગ ક્ષેત્રમાં થતા ફેરફારો ને સમજવા માટે આકૃતિ આલેખનું મહત્વ. તેમજ કેટલાક પરિબળો માટેના વર્ગો. વર્ગો 2 પ્રકારના આવે. કેટલા પ્રકારના? 2. એક તો ગરીબ વર્ગ આવે, બીજો ધનિક વર્ગ આવે. પ્રદેશો 2 આવે, ગ્રામીણ આવે અને શહેરી આવે. ક્ષેત્ર ઉપર કીધા 3 આવે. પ્રાથમિક, માધ્યમિક, સેવા અને સમયગાળા. આ બધા વચ્ચે સરખામણી કરવી હોય તો પણ આકૃતિના આલેખ દ્વારા સરખામણી થાય. મેં કીધું ને 2001 અને 2011. 2001 માનો કે 500 ટન ઘઉંનું ઉત્પાદન થયું છે. 2011 તો કે 900 ટનનું થયું. જો 2011 ની સાપેક્ષે 2001 ઘઉંનું ઉત્પાદન ઓછું. આ સરખામણી કરવી હોય ને તો પણ આકૃતિના આલેખનું શું રહેલું છે? મહત્વ રહેલું છે. અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સરળતાથી સમજવા અને સમજાવવા માટે લખનાર અને વાંચનારનો સમય અને શક્તિનો શું થાય છે? બચાવ થાય છે. યાદ રાખજો કે જો અઘરી બાબતો સરળતાથી સમજવા માટે સમજાવવા પાછળ લખનાર વાંચનારનો સમય શક્તિ બચે છે, કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવાય છે. અને છેલ્લો મુદ્દો કે અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો જેવા કે આકૃતિ અને આલેખની મદદથી આપણે સરળતાથી સમજી શકીએ. આપણે 11મા ધોરણમાં આવતો માંગનો નિયમ, માંગનો સંકોચન વિસ્તરણનો નિયમ, માંગમાં વધારા ઘટાડોનો નિયમ, પુરવઠાનો વધારો ઘટાડો, માંગમાં વિસ્તરણ સંકોચન, પુરવઠામાં વિસ્તરણ સંકોચન. બહુ લચ્છા માર્યા ભાઈ. આહા, પૂછવું હોય માંગ લખીને આવે પુરવઠો, પૂછવું હોય પુરવઠો લખીને આવે માંગ, પૂછવું હોય માંગમાં વધારો ઘટાડો લખીને આવે માંગમાં વિસ્તરણ સંકોચન. આવી સમસ્યા સર્જાતી. તો એ સિદ્ધાંતોને સરળતાથી સમજવા માટે આકૃતિ આલેખનું શું રહેલું છે? મહત્વ રહેલું છે. ત્યાર પછી જોઈએ આગળ. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે ભૌતિક ગુણવત્તાના આંક પર ટૂંક નોંધ લખો. તો જોઈએ પ્રસ્તાવના કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જે મર્યાદાઓ લીધો, રાષ્ટ્રીય આવકની પણ મર્યાદા છે, માથાદીઠ આવકની પણ મર્યાદા છે, બંનેની મર્યાદા છે. તેને લીધે ભૌતિક ગુણવત્તાના આંક એટલે કે PQLI ની રચના કરવામાં આવી. અને આ જે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ કે જેની શરૂઆત મોરિસ ડેવિસ મોરિસ નામના અર્થશાસ્ત્રીએ કરી છે, એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંને કરતા કેવો છે? શ્રેષ્ઠ છે. આ બંને કરતા શ્રેષ્ઠ નિર્દેશક કયો છે? તો કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. તો જો કે દેશનો કોઈ પણ દેશનો વધુ સારો આંક દર્શાવે છે. કોઈ પણ દેશનો વિકાસ એવો હોવો જોઈએ બાળકો કે જેમાં ગરીબોના જીવન ધોરણમાં સુધારો થાય અને નાગરિકોની જરૂરિયાત સંતોષાય. યાદ રાખજો કે દેશનો વિકાસ કેવો હોવો જોઈએ? તો દેશનો વિકાસ બાળકો એવો હોવો જોઈએ કે જે ગરીબોના જીવન ધોરણમાં સુધારો લાવે અને નાગરિકોની જરૂરિયાત શું થાય? પૂરી થાય. એવો દેશનો વિકાસ હોવો જોઈએ. તો આ બાબતને ધ્યાનમાં રાખીને મોરિસ ડેવિસ મોરિસ નામના અર્થશાસ્ત્રીએ જીવનના ભૌતિક ગુણવત્તા આંક એટલે કે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ એની રચના કરે છે. અને એની અંદર 3 ઘટકોનો સમાવેશ કરેલો છે. કેટલા ઘટકો? 3. કયા કયા? શિક્ષણ છે, બાળ મૃત્યુ દર છે અને અપેક્ષિત આયુષ્ય છે. શિક્ષણ, બાળ મૃત્યુ દર, અપેક્ષિત આયુષ્ય. તો જોઈએ એના વિશે શું કહે છે. પહેલું આવે છે એમાં શિક્ષણ, કે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. જેમ દેશમાં સાક્ષરતાનું પ્રમાણ સારું, સાક્ષર કોને કહેવાય? તો કે વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેનાથી મોટી ઉંમરનો વ્યક્તિ કોઈ પણ એક ભાષા લખી શકે, વાંચી શકે, સમજી શકે તેને સાક્ષર કહે છે. તો જેમ સાક્ષરતાનું પ્રમાણ દેશમાં સારું એમ શિક્ષણની સ્થિતિ સારી.
અને દેશમાં શિક્ષણ મેળવેલ વસ્તીની ટકાવારી દ્વારા શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. ભાઈ કેટલા ટકા વસ્તીએ શિક્ષણ મેળવ્યું છે, કેટલા ટકા વસ્તીએ શિક્ષણ નથી મેળવ્યું, એની ટકાવારીના આધારે આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી બીજું આવે છે બાળ મૃત્યુ દર, કે દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી, કેટલા, દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. મતલબમાં એ બાળક છે ને પોતાનો પ્રથમ બર્થડે ન જોતો હોય, એ પહેલા મૃત્યુ પામી જતો હોય, તો કે વર્ષ દરમિયાન દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરે તે પહેલા મૃત્યુ પામતા બાળકોને બાળ મૃત્યુ દર કહે છે. જો બાળ મૃત્યુ દરમાં ઘટાડો થાય તો દેશમાં આરોગ્યની સુવિધામાં સુધારો થાય તેમ કહી શકાય. બાળ મૃત્યુ દર જો બાળકો 1951 146 બાળ મૃત્યુ દર હતું, જે વર્ષ 2014 તો કે 39 થયું. તો જો બાળ મૃત્યુ દરમાં ઘટાડો થયો, હા સાહેબ થયો, તો આરોગ્યની સુવિધામાં શું થયો કહેવાય, સુધારો થયો કહેવાય. ત્યાર પછી ત્રીજું આવે છે અપેક્ષિત આયુષ્ય, કે બાળક તેના જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે. હજી તો બાળકનો જન્મ થયો છે, એ બાળક તેના જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને શું કહે છે, અપેક્ષિત આયુષ્ય કહે છે. કે બાળક તેના જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. જે પ્રજાનું સરેરાશ આયુષ્ય પણ દર્શાવે છે. આપણું સરેરાશ આયુષ્ય બાળકો અત્યારે કેટલા વર્ષ છે, 68 વર્ષ છે. અને જો અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સુવિધામાં શું થયો કહેવાય, વધારો. હું તમને ચાલો કે હવે આની વાત કરી, આ જે વાત હતી એ આની વાત હતી. જો કે 1951 ની અંદર આપણું અપેક્ષિત આયુષ્ય 32 વર્ષ હતું, જે વર્ષ 2014 કેટલું થાય છે, તો કે 68 વર્ષ થાય છે. તો આના પરથી એમ કહી શકે કે આપણું આયુષ્ય વધ્યું, તો કે હા વધ્યું, તો સુવિધામાં શું થયું, આરોગ્યની સુવિધામાં તો કે વધારો થયો કહેવાય છે. આ તો આપણા જીવનની ભૌતિક ગુણવત્તા આંક અને એના 3 ઘટકો. ત્યાર પછી લઈએ માનવ વિકાસ આંકના ઘટકો સમજાવો. HDI અથવા તમને એમ કે HDI ના ઘટકો સમજાવો, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એના ઘટકો સમજાવો. જોઈએ આપણે શું કહે છે એમાં. જો એમાં પહેલું આવે છે અપેક્ષિત આયુષ્ય. હમણાં આવ્યું તો એ જ વસ્તુ ફરીવાર રિપીટ થઈ કે અપેક્ષિત આયુષ્ય એ આરોગ્યની સ્થિતિ સાથે સંકળાયેલી બાબત છે. કેમ? જો આરોગ્ય માપવા માટે બાળકના જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય ગણતરીમાં લેવાય છે. હમણાં આવ્યું હતું ને કે બાળક જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કીધું હતું આપણે. તો આમાં જ કહે છે જો કે જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી કેવું હોય, ઓછું હોય, તો દેશ તંદુરસ્તીથી કેવો ગણાય છે, વંચિત ગણાય છે. દેશના લોકો તંદુરસ્તીથી વંચિત ગણાય છે. અને જો અપેક્ષિત આયુષ્ય દર ઊંચો હોય તો આરોગ્યની સ્થિતિ કેવી, સારી. મેં કીધું ને કે ભાઈ વર્ષ 1951 ની અંદર સરેરાશ આયુષ્ય અપેક્ષિત આયુષ્ય 32 વર્ષ હતું. તો જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી ઓછું, દેશના લોકો તંદુરસ્તીથી વંચિત હતા. પણ વર્ષ 2014 આ જે છે એ કેટલા વર્ષ થાય છે, 68 વર્ષ થાય છે. તો જો બાળકો આરોગ્યની સ્થિતિ સારી છે. જો 2014 લોકોનું સરેરાશ આયુષ્ય 68 વર્ષ હતું, જે આપણી સારી સામાજિક સ્થિતિ દર્શાવે છે. આ પહેલો ઘટક હતો અપેક્ષિત આયુષ્ય. ત્યાર પછી લઈએ બીજું આવે છે જ્ઞાન એટલે કે શિક્ષણ. કે પ્રજામાં રહેલું જ્ઞાન અથવા શિક્ષણ જાણવા માટે, કે પ્રજામાં રહેલું જે જ્ઞાન છે, જે શિક્ષણ છે એને જાણવા માટે, તો કે પુખ્ત ઉંમરના શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવાની છે. ભાઈ કેટલા ટકા લોકોએ તો કે માધ્યમિક શિક્ષણ મેળવેલું છે, કેટલા ટકા લોકોએ પ્રાથમિક શિક્ષણ મેળવેલું છે, કેટલા ટકાએ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવેલું છે. એટલે કે આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વાત કરવાની છે. કે જો એટલે મેં જો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક 15 વર્ષની વાત કરે છે. જો કે 15 વર્ષ કે તેનાથી મોટી ઉંમરની વ્યક્તિઓના અક્ષર જ્ઞાનને હમણાં મેં કીધું તો સાક્ષરતા કહેવાય. વિશ્વ બેંકની વ્યાખ્યા વાળું કે અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે.
જેમાં શાળા કક્ષાના સરેરાશ વર્ષ અને શાળા કક્ષાના અપેક્ષિત વર્ષને ધ્યાનમાં લેવાય છે. શાળા કક્ષાના સરેરાશ વર્ષ અને શાળા કક્ષાના અપેક્ષિત વર્ષને. જો શિક્ષણનું પ્રમાણ ઊંચું હોય તો તે સામાજિક સિદ્ધિ ગણાય. કે જેમ દેશમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું તેમ દેશમાં સામાજિક સિદ્ધિ સારી ગણાય. જો ભારત દેશમાં છે ને બાળકો, ભારતમાં સાક્ષરતા દર છે ને કે 74.04%. તો બહુ સારું કહેવાય. એટલા માટે શિક્ષણનું પ્રમાણ ઊંચું, આપણી સામાજિક સિદ્ધિ સારી ગણાય છે. ત્યાર પછી આવે છે ત્રીજું જીવન ધોરણ. શું આવે છે? જીવન ધોરણ. જો જીવન ધોરણ માપવા માટે માથાદીઠ રાષ્ટ્રીય આવક ને ધ્યાનમાં લેવાય છે. અને દરેક દેશની માથાદીઠ આવક અમેરિકાના ડોલરમાં જ ગણવામાં આવે છે. આપણે એવું તો ખબર છે, કોષ્ટક આવ્યા હતા. નોર્વે $64,992, અમેરિકા $52,947, ચીન $12,547, શ્રીલંકા $9,779, ભારત $5,497 અને પાકિસ્તાન $48,66 આવ્યું હતું આપણે. તો જો દરેક દેશની માથાદીઠ આવક હોય એને અમેરિકન ડોલરમાં જ ગણવામાં આવે છે. આ રાષ્ટ્રીય આવક છે. આ કેવી આવક છે? રાષ્ટ્રીય આવક હતી. સોરી, આ માથાદીઠ આવક હતી. માથાદીઠ આવકનો આપણે કોષ્ટક આવ્યું હતું આપણે વિકાસના નિર્દેશકમાં. જે સમ ખરીદ શક્તિ એટલે કે પીપીપી, પરચેસિંગ પાવર પેરિટી, પરચેસિંગ પાવર પેરિટી ના સિદ્ધાંતના આધારે નક્કી થાય છે. અને ઊંચી માથાદીઠ આવક એ સારા જીવન ધોરણનો નિર્દેશ કરે છે. હવે સારા જીવન ધોરણમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય? તો જીવન ધોરણમાં આવક ઉપરાંત પીવાનું શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા, વીજળી, મકાન, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આરોગ્યની સુવિધા, પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત કેલેરી, પ્રોટીન ને ચરબી વગેરે બાબતનો શું થાય છે? સમાવેશ થાય છે. ત્યાર પછી લઈએ નેક્સ્ટ સવાલ. આપણે શું કહે છે? ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો ચર્ચો. એ સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો કયા કયા છે? જો કે ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકમાં સૌથી પહેલું આવે છે કુપોષણ. કયું આપ્યું છે? કુપોષણ. જો અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર, તબીબી સગવડ, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયની સુવિધા અને કુપોષણ, આટલી બધી વસ્તુ આપ્યું. જો કે કુપોષણ એટલે શું? કુપોષણ એટલે બાળકો આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાં જરૂરી પ્રમાણમાં, કે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાં જરૂરી પ્રમાણમાં કેલેરી, પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ અને મિનરલ્સનો શું હોય છે? અભાવ. મિનરલ્સ એટલે થશે ખનિજ. કે વ્યક્તિ દ્વારા લેવામાં આવતા ખોરાકમાં કેલેરી, પ્રોટીન, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ અને મિનરલ્સનો અભાવ. જે વ્યક્તિ પોતાના ખોરાકમાં આ તત્વો પૂરતા પ્રમાણમાં મેળવી શકતા નથી, કે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાક પૂરતા પ્રમાણમાં મળતો નથી, અને કુપોષણના આપણે શું બન્યા છીએ? ભોગ બન્યા તેમ કહેવાય છે. બીજું આવે છે અપેક્ષિત આયુષ્ય. કે ભારતમાં લોકોનું અપેક્ષિત આયુષ્ય વર્ષ 2014માં 68 વર્ષ હતું અને બાળ મૃત્યુ દર 39 હતું, જે અન્ય દેશોની તુલનાએ ઘણું નીચું કે ઓછું ગણાય છે. જો અપેક્ષિત આયુષ્યનો આંક ઊંચો હોય અને બાળ મૃત્યુ દર નીચો હોય તો ગરીબીનું પ્રમાણ ઘટાડી શકાય. અપેક્ષિત આયુષ્યનો આંક ઊંચો, બાળ મૃત્યુ દર નીચો તો ગરીબીનું પ્રમાણ ઘટાડી શકાય. આ માટે આપણે લોકોને પોષણયુક્ત આહાર આપવાનો છે, સારું સ્વાસ્થ્ય આપવાનું છે, પીવાલાયક ચોખ્ખું પાણી આપવાનું છે, અને આરોગ્યની સુવિધા અગત્યની કેવી છે? મહત્વની છે. ત્રીજું આવે છે બાળ મૃત્યુ દર. જો કે બાળ મૃત્યુ દર ઘટાડવા માટે માતાના શિક્ષણ અને પોષણક્ષમ આહાર તેમજ વ્યાપક રસીકરણ કરવી જરૂરી છે. કે માતાની અંદર પૂરતા પ્રમાણમાં શિક્ષણ હોવું જોઈએ, માતા પોષણયુક્ત આહાર મેળવતી હોવી જોઈએ. આવું તો કે હોવું જરૂરી છે. અને જો આરોગ્યની સેવાઓ નબળી હોય તો બાળ મૃત્યુ દર કેવું રહે? ઊંચું રહે. અને આરોગ્યની સુવિધા વધુ સારી હોય તો બાળ મૃત્યુ દર કેવું રહે છે? નીચું રહે. જો
એટલે કે આરોગ્યની સેવા કેવી? નબળી. તો બાળ મૃત્યુ દર કેવો? ઊંચો. આરોગ્યની સેવા વધુ સારી, તો બાળ મૃત્યુ દર કેવું? નીચું. ચોથું આવે છે તબીબી સગવડ, કે જો ડોક્ટર, નર્સ, કમ્પાઉન્ડર. દવાખાને જઈએ એટલે કમ્પાઉન્ડરે આપણે કેસ લખાવવાનો, વજન કરે આપણો. ડોક્ટર પાસે જાય, ડોક્ટર ચેકઅપ કરે, નર્સને કે લાવો નર્સ ઓલામાંથી 2 ટીકડીઓ આપો, ઓલામાંથી 2 ટીકડીઓ આપો, ઇન્જેક્શન લઈ આવો. તો ડોક્ટર, નર્સ ને કમ્પાઉન્ડર આ બધાનો તબીબી સગવડનો એક મહત્વનો અગત્યનો ભાગ અથવા અંગ છે. અને ભારત જેવા વિકાસમાન દેશોમાં આરોગ્યની સગવડનો શું છે? અભાવ છે. કેમ? તો જો કે વિકસિત દેશ જે છે ને, વિકસિત દેશ, આ વિકસિત દેશમાં દર 350 ની વસ્તી, કેટલી? દર 350 ની વસ્તી, એક ડોક્ટર. જ્યારે જે વિકસતા દેશો છે એટલે કે વિકાસશીલ દેશો, એમાં દર 6000 ની વસ્તી અને એક ડોક્ટર. તો આમ ડોક્ટરની અપૂરતી સગવડતા એ ગરીબી માટેનું શું બને છે? કારણ બને છે. જોઈએ ત્યાર પછી નેક્સ્ટ શું કહે છે? પીવાનું શુદ્ધ પાણી. કે પીવાનું શુદ્ધ પાણી એ આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. ભારતમાં અનેક લોકો અશુદ્ધ અને ગંદુ દૂષિત પાણી પીવે છે. ગંદુ પાણી પીશે, દૂષિત પાણી પીશે એટલે અનેક રોગને આમંત્રણ આપે, આવો અમારા શરીરમાં પ્રવેશ કરો, ઝડપથી ચાલો. એટલે યાદ રાખજો, અશુદ્ધ કે ગંદુ પાણી પીવે છે તેઓ પાણી દ્વારા થતા રોગોનો ભોગ બને છે. તેમનું આરોગ્ય કેવું પડે છે? નબળું પડે છે. અને ગરીબીની સમસ્યા વધારે કેવી બને છે? ગંભીર બને છે. આમ લોકોનું આરોગ્ય જળવાય તે માટે પીવાનું શુદ્ધ પાણી કેવું છે? મહત્વનું છે, અગત્યનું છે. ત્યાર પછી જે છઠ્ઠું, શૌચાલયની સુવિધા. કે શૌચાલયની સુવિધા એ ગરીબી માટે એક મહત્વની સુવિધા ગણાય છે. કેમ? કારણ કે દરેકના ઘરે શૌચાલયની સુવિધા નથી હોતી. તે હોય તો એ અગત્યની, મહત્વની ગણવામાં આવે છે. જો ભારતના મોટા ભાગના લોકો ગંદા વસવાટોમાં રહે છે જ્યાં શૌચાલયની સુવિધા જોવા મળતી નથી. કેવા વસવાટોમાં? ગંદા વસવાટમાં રહે છે જ્યાં શૌચાલયની સુવિધા જોવા મળતી નથી. અને શૌચાલયની સુવિધાના અભાવે પાણીજન્ય રોગો કે ચેપી રોગો કેવા થાય છે? વધુ થાય છે. અને આવા ગંદા વસવાટોમાં સ્વચ્છતાનો અભાવ હોય છે, જેથી તેઓ વારંવાર રોગનો ભોગ બને છે. અને ઘણીવાર આ રોગોથી એ લોકો શું પામે છે? મૃત્યુ પણ પામે છે. તો આ સ્વાસ્થ્ય સંબંધી આપણા નિર્દેશકો હતા. ત્યાર પછી આવે છે ભારતમાં બેરોજગારી હલ કરવાના 3 કાર્યક્રમોની ટૂંકમાં માહિતી આપો. 5 કાર્યક્રમ છે, એમાંથી 3 જ કાર્યક્રમ માંગ્યા, તો આપણે 3 જ લેવાના. જો પેલું આપ્યું છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. પેલો કયો છે? દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, DUGJY. કે ભારતમાં પહેલા ગ્રામીણ વિદ્યુતીકરણ નામની યોજના ચાલતી હતી. કઈ યોજના ચાલતી હતી? ગ્રામીણ વિદ્યુતીકરણ. એ યોજનાનું એક નવું પરિરૂપ એટલે ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાનું એક નવું પરિરૂપ એટલે તો કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ જ્યોતિ યોજના. આ યોજનાનો હેતુ શું છે? તો કે આ યોજનાનો બાળકો હેતુ છે ગામડાની અંદર 24 કલાક અને 7 દિવસ સતત વીજળી પૂરી પાડવાનો હેતુ છે. 24 કલાક 7 દિવસ સતત વીજળી પૂરી પડવી જોઈએ, આ એનો હેતુ છે. ત્યાર પછી બીજી યોજના છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના કે જેની શરૂઆત 25 સપ્ટેમ્બર 2014 થી થઈ. ક્યારે થઈ? 25 સપ્ટેમ્બર 2014 થી જેની શરૂઆત થઈ. અને આ યોજનાનો જે હેતુ છે, હેતુ શું છે? તો કે 18 થી 35 વર્ષના જે યુવાનો છે એ યુવાનોને રોજગારી પૂરી પાડવાનો છે. એ યુવાનોને રોજગારી પૂરી પાડવાનો મુખ્ય હેતુ છે. 2 કાર્યક્રમ થયા. ત્રીજા કાર્યક્રમની વાત કરીએ, શું કહે છે? જો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કે જેની જે શરૂઆત છે 1 જુલાઈ 2015 ના રોજથી થઈ. શરૂઆત ક્યારે થઈ? 1 જુલાઈ 2015 ના રોજ. હર ખેત કો પાણી
દરેક ખેતરને પાણી મળવું જોઈએ. આ સૂત્રને સાર્થક કરવાના હેતુથી ખેત ઉત્પાદકતા વધારવા અને દેશમાં જે ઉપલબ્ધ સાધનો છે એનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરી શકાય અને વિવિધ સિંચાઈ યોજનાઓનું વ્યવસ્થિત આયોજન કરી શકાય એ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. 1 જુલાઈ 2015 હર ખેત કો પાણી ના સૂત્રને સાર્થક કરવાના હેતુથી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે એ શરૂ કરવામાં આવી છે. યાદ રાખજો, આ 3 કાર્યક્રમ આપણા થઈ ગયા. ત્યાર પછીનો સવાલ છે, ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણોમાં આર્થિક પરિબળો ચર્ચો. ઊંચા જન્મદર માટેના કારણોમાં આર્થિક પરિબળો છે એ ચર્ચા કરવાના છે. જોઈએ શું કહે છે. આર્થિક પરિબળો 3 છે. પહેલું લઈએ શિક્ષણનું નીચું પ્રમાણ. પહેલું લઈએ શિક્ષણનું નીચું પ્રમાણ. જો કે શિક્ષણનું નીચું પ્રમાણ તો કે ઊંચા જન્મદર માટે જવાબદાર કરી શકાય. જેમ શિક્ષણનું પ્રમાણ બાળકો નીચું એમ જન્મદર કેવો ઊંચો. આ બાબત જો ખાસ કોને લાગુ પડે છે? સ્ત્રીઓના શિક્ષણને ખાસ લાગુ પડે છે. કેમ? જો કે શિક્ષિત વ્યક્તિની સરખામણીમાં અશિક્ષિત કે અલ્પ શિક્ષિત સ્ત્રી એ વધુ બાળકને શું આપે છે? જન્મ આપે છે. હાલો ભાઈ, કોઈ પણ સ્ત્રી છે, એક્ઝામ્પલ તરીકે કોઈ પણ સ્ત્રી છે 8 ધોરણ ભણેલી છે અને કોક સ્ત્રી કેવી છે? અભણ છે. તો 8 ધોરણ ભણેલી 3 બાળકને જન્મ આપે છે, તો અભણ સ્ત્રી છે 5 બાળકને જન્મ આપે છે. એટલે શિક્ષિત વ્યક્તિની સરખામણીમાં અશિક્ષિત કે અલ્પ શિક્ષિત જે સ્ત્રી છે વધુ બાળકને જન્મ આપે છે. આથી કહી શકાય કે શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચે અત્યંત જટિલ સંબંધ છે અને અલ્પ શિક્ષિત કે અર્ધ શિક્ષિત સમાજ નાના કુટુંબનું મહત્વ જલ્દી સમજી શકતો નથી. કે જેની પાસે ઓછું શિક્ષણ છે એ ઓછું શિક્ષણ જેની પાસે છે ને એ કુટુંબ નાના કુટુંબનું મહત્વ જલ્દી નહીં સમજે. એના કારણે એનું કુટુંબનું કદ કેવું રહેશે? મોટું રહેશે. અને સ્ત્રીઓમાં શિક્ષણના સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? વ્યસ્ત સંબંધ જોવા મળે છે. યાદ રાખજો. જો કે શિક્ષણિક સ્ત્રીઓની તુલનામાં શિક્ષિત સ્ત્રીઓ, નિરક્ષણ સ્ત્રીઓની તુલનામાં શિક્ષિત સ્ત્રી, નિરક્ષણ એટલે કેવી સ્ત્રી હોય? અભણ સ્ત્રી છે. આ અભણ સ્ત્રીની તુલનામાં શિક્ષિત સ્ત્રીઓ છે ઓછા બાળકને શું આપે છે? જન્મ આપે છે. એ જ રીતે શિક્ષિત સ્ત્રીઓ નાના કુટુંબનું મહત્વ સારી રીતે સમજી શકે છે. ત્યાર પછી લઈએ આગળ. શું કહે છે? જો આવકની નીચી સપાટી, કે કુટુંબની આવક નીચી હોય ત્યારે કુટુંબની આવક નીચી હોય ત્યારે વધારાના બાળકનું આગમન એક જવાબદારી નહીં પરંતુ અસ્કામત ગણાય છે. કે આપણા કુટુંબની આવક ખૂબ નીચી છે તો કુટુંબની આવક શું કરવી છે? આપણે વધારવી છે. ત્યારે વધારાનું બાળક તો એમ કહેવાય હોવું જ જોઈએ. કેમ? કારણ કે એ ઝાઝા હાથળિયામણા જેમ વધારે કુટુંબની અંદર જેમ વધારે બાળકો હશે, જેમ વધારે પુરુષો હશે, એ પુરુષો વધારે કમાઈને આપશે. જેમ વધારે પુરુષો હશે એમ કમાણી વધારે હશે. તો એ ઝાઝા હાથળિયામણા એ ન્યાય બાળક પણ ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે એવી આશા એને સેવાય છે. અને અત્યારે આપણે ચાની લારી પર, નાની હોટલોમાં રોજીરોટી રળીને કુટુંબની આવકમાં વધારો કરતા બાળકોને આપણે જોઈએ જ છીએ ને. ચાની લારી હોય, રોજીરોટી રળતા હોય ત્યાં અને પોતાના કુટુંબની આવકમાં શું કરતા હોય? વધારો કરતા હોય. આવા બાળકને આપણે જોઈએ છીએ. આવકની નીચી સપાટીને કારણે બાળકોને ભણવાની ઉંમરે, રમવાની ઉંમરે, મનોરંજનની ઉંમરમાં જેને પ્રેમ મળવો જોઈએ, હૂંફ મળવી જોઈએ, લાગણી મળવી જોઈએ, એ ઉંમરમાં એને શું કરવું પડે છે? કામ કરવું પડે છે. ત્રીજો મુદ્દો છે બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ. જો કે દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર કહે છે. જીવતા જન્મેલા બાળકોમાંથી જે બાળક પોતાનું 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરે એ પહેલા શું પામી જાય? મૃત્યુ પામે. એને શું કહે છે? બાળ મૃત્યુદર. અને ભારતમાં વિકસિત દેશોની તુલનામાં બાળ મૃત્યુનું પ્રમાણ કેવું છે? ઊંચું છે. કયા દેશોની તુલનાએ? વિકસિત દેશોની તુલનાએ. અને ભારતમાં 1951માં બાળ મૃત્યુદર કેટલો હતો? 146 હતો. 1951 146, 2011માં ઘટીને 41.40 થયો. અને આ જ બાળ મૃત્યુદર વર્ષ 2014માં ઘટીને કેટલો થાય છે? 39 થાય છે. શું કામ બાળ મૃત્યુદર વધારે છે? તો જો ગરીબી.
શું છે? કુટુંબમાં ગરીબી, દીકરીના જન્મની ઉપેક્ષા એટલે કે અવગણના, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ત્રીઓને વારંવાર થતી કસુવાવડો, ઉછેરની જૂની માન્યતા, અપૂરતી આરોગ્યની સગવડો, બે બાળકો વચ્ચેનો ઓછો સમયગાળો વગેરેનો સમાવેશ થાય છે. જો આ બધાના કારણોને લીધે બાળ મૃત્યુદર કેવો જોવા મળે છે? ઊંચો જોવા મળે. કયા શેના કારણે? ગરીબી છે, દીકરીના જન્મની ઉપેક્ષા છે, પોષણયુક્ત આહારનો અભાવ છે, સ્ત્રીઓને વારંવાર થતી કસુવાવડો છે, ઉછેરની જૂની માન્યતા છે, અપૂરતી આરોગ્યની સગવડ, બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નથી હોતી, એના કારણે. આવા કારણને લીધે બાળ મૃત્યુદર વધારે જોવા મળે છે અને લોકો વધારે બાળકને જન્મ આપવાનો શું ધરાવે છે? વલણ. જેથી જન્મદર શું થાય છે? ઊંચો રહે છે. બાળકો સરસ મજાનું આપણે એમ કહેવાય કે અર્થશાસ્ત્ર વિષયનું સોલ્યુશન મેળવીએ છીએ. તો આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસનો એક હેતુ છે કે ભાઈ વર્ષ 2025ની બોર્ડની પરીક્ષામાં કોઈ પણ વિદ્યાર્થી નાપાસ ન થવો જોઈએ. એટલા માટે આપણે આઈએમપી બેચ લોન્ચ કરી છે કે હવે ગુજરાતમાં એક પણ વિદ્યાર્થી નહીં થાય ફેલ. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રની આઈએમપી બેચ માટે એમ કહેવાય શરૂઆત થઈ ગઈ છે. માત્ર ને માત્ર 100 રૂપિયા એક પિઝાની કિંમત કરતાં પણ ઓછી કિંમત છે. કોર્સના ફાયદા શું છે? પ્રકરણ પ્રમાણે તમને આઈએમપી પ્રશ્નોનું રિવિઝન મળશે, લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર મળશે, આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ મળશે, પીડીએફ સુપર ક્વોલિટીમાં મળશે, ડાઉટ ક્લાસ, બેકઅપ પ્લાન, વોટ્સઅપ સપોર્ટ અને પાછલા વર્ષોના પેપર સોલ્યુશન. આ બધી જ વસ્તુ તમને એક જ સ્થળેથી એક જ જગ્યાએથી માત્ર 100 રૂપિયામાં મળશે. તો બાળકો રાહ શેની જોવો છો? આજે જ જોડાઈ જાઓ ઓશિયન કોચિંગ ક્લાસીસ ની આઈએમપી બેચની અંદર. તમે તો જોડાઓ, પણ તમારે તમારા મિત્રને પણ શું કરવાના છે? જોડવાના છે. ભૂલતા નહીં, ભૂલવા દેતા નહીં કોઈને. ઓકે, જોઈએ ત્યાર પછી આપણે નેક્સ્ટ સવાલ શું કહે છે? ખેત ક્ષેત્રમાં પાકના પ્રકારો યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. ખેતી ક્ષેત્રની અંદર તો જો ગ્રામ્ય ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત ખેતી કરે છે. લોકોનું જીવન ધોરણ સુધરે તે માટે. એટલા માટે જો ખેતી ક્ષેત્રે મુખ્યત્વે બે પ્રકારના પાક છે. એક અનાજનો પાક, એક રોકડિયા પાક. અનાજના પાકને કહેવાય ધાન્ય પાક, રોકડિયા પાકને કહેવાય અનાજેતર પાક અથવા બિન ધાન્ય પાક. ત્રણ નામ છે. ચાલો પ્રકારો ખબર પડી કે ઉદાહરણ લઈ લઈએ. અનાજના પાકમાં જો કે અનાજના પાકમાં ઘઉં, ચોખા, બરછટ અનાજ જેવું કે બાજરી, જુવાર, મકાઈ આ બધા બરછટ અનાજ છે. તેમજ કઠોળનો સમાવેશ થાય છે. અને બધાનો આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ? ખોરાકમાં. પણ આજે ભારતે અનાજ પ્રત્યે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે. આપણે આપણા પર આધાર બની ગયા છીએ. કોઈ આપણા ઉપર આપણે આધાર રાખવો પડતો નથી. અને બીજું આવે છે રોકડિયા પાક. જો કે રોકડિયા પાક જેવા કે વિવિધ તેલીબિયા કયા કયા? મગફળી, તલ, એરંડા, સોયાબીન, અળસી, સૂર્યમુખી બધા. એ ઉપરાંત શેરડી, તમાકુ, રબર, કપાસ, શણ આ બધાને ઉદ્યોગોનો કાચો માલ પૂરો પાડે છે. બધા લોકો જો અનાજના પાકમાં ધાન્ય પાક જેવા કે ઘઉં, ચોખા, બરછટ એટલે કે બાજરી, જુવાર, મકાઈ, કઠોળ બધાનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ. રોકડિયા પાકમાં વિવિધ તેલીબિયા, મગફળી, તલ, એરંડા, સોયાબીન, અળસી, સૂર્યમુખી, શેરડી, તમાકુ, રબર, શણ બધી જ વસ્તુ. જો કેટલું ઉત્પાદન વધ્યું જો આપ્યું છે. જો કે આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી છે, ફળફળાદી છે, ફૂલ વગેરેની ખેતી કરે છે. અને આ ઉદ્યોગો લોકોના જીવનને આધુનિક બનાવે છે. અને ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની જરૂરિયાત પૂર્ણ કરતું રહ્યું છે. અને કૃષિ ક્ષેત્ર લોકોના જીવન ધોરણનો એક ભાગ જ નહીં, લોકોના જીવનનો આધાર બન્યો. જો જેમ જેમ દેશ વિકાસ કરે છે એમ પરિવર્તન આવ્યું. જો કે 1950-51 ની અંદર અનાજનો પાક 75% ઉત્પાદન થતો, રોકડીયો પાક 25%. એમ મળીને કુલ જો બધામાં 100% છે. બધાની અંદર પણ ઉદ્યોગોએ વિકાસ કર્યો એમ જો અનાજનો પાક ઉત્પાદન 74% થઈ ગયું, રોકડિયા પાકનું 26%, 2006-07માં 64%, રોકડિયા પાકનું 36%, 10-11માં 66% અને 34%. જો વધઘટ થાય છે. આ રીતે અનાજનો પાક અને રોકડિયા પાકનું દેશની અંદર શું થાય છે? ઉત્પાદન થતું જોવા મળે છે. નેક્સ્ટ સવાલ, વેપાર તુલા અને લેણદેણની તુલા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. વેપાર તુલા અને લેણદેણની તુલાનો તફાવત જોઈએ આપણે. શું કહે છે? જો અર્થ
કે વર્ષ દરમિયાન એક દેશના અન્ય દેશો સાથેના આપલેના હિસાબી સરવૈયામાં માત્ર ને માત્ર ભૌતિક વસ્તુ કે દ્રશ્યમાન વસ્તુઓની આયાત નિકાસના મૂલ્યની તુલા એટલે વેપાર તુલા. જો વેપાર તુલાની અંદર માત્ર ભૌતિક વસ્તુની વાત થાય છે, લેણદેણ તુલામાં ભૌતિક વસ્તુ તો છે જ, પણ એની સાથે બીજી કઈ વસ્તુ આવે છે? અભૌતિક વસ્તુ પણ આવે છે. કે એક દેશના અન્ય દેશના આપલેનું જે હિસાબી સરવૈયું છે એમાં માત્ર ભૌતિક એટલે કે દ્રશ્યમાન વસ્તુઓની જે વાત થાય એને વેપાર તુલા કહેવાય. જ્યારે વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા. ભૌતિક અને અભૌતિક હોય તો એ લેણદેણની તુલા થાય, માત્ર ભૌતિક વસ્તુ હોય તો એ વેપાર તુલા કહેવાય. એટલે જો આમાં માત્ર ભૌતિક છે, આમાં ભૌતિક અભૌતિક બે છે. આમાં માત્ર ભૌતિક છે ને એટલા માટેનો ખ્યાલ કેવો છે? સંકુચિત કે મર્યાદિત છે. આમાં ભૌતિક અભૌતિક છે એનો ખ્યાલ કેવો છે? વિશાળ કે વિસ્તૃત છે. પછી વિવિધ ખાતા, કે વેપાર તુલામાં માત્ર ને માત્ર ચાલુ ખાતાની જ વિગતોનો સમાવેશ થાય છે. જ્યારે લેણદેણની તુલામાં ચાલુ ખાતા ઉપરાંત મૂડી ખાતોની પણ નોંધ કરવામાં આવે છે. તો મતલબમાં ચાલુ ખાતાની અંદર વેપાર તુલા આવે છે, જ્યારે ચાલુ ખાતું એ જ લેણદેણની તુલામાં આવે છે. એટલા માટે જો લેણદેણની તુલામાં ચાલુ ખાતું અને મૂડી ખાતાની નોંધ કરવામાં આવે છે. સમાવેશ, કે વેપાર તુલા એ લેણદેણની તુલાનો એક ભાગ છે, જ્યારે લેણદેણની તુલા એ વેપાર તુલાનો ભાગ નથી. વેપાર તુલા એ લેણદેણની તુલાનો ભાગ છે, જ્યારે લેણદેણની તુલા એ વેપાર તુલાનો ભાગ નથી. સમજણ જો કે વેપાર તુલા દ્વારા વિદેશો સાથેના આર્થિક સંબંધોનો સંપૂર્ણ ખ્યાલ સમજ મેળવી શકાતી નથી. કારણ કે કેમ વિદેશો સાથેનો? કારણ કે માત્ર ને માત્ર છે ને આની અંદર ભૌતિક વસ્તુ છે, જ્યારે લેણદેણની તુલાની અંદર છે ને ભૌતિક અભૌતિક બંને છે, એટલે વિદેશ વેપારનો સંપૂર્ણ ખ્યાલ કે સમજણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને ઉદાહરણ જો માત્ર ભૌતિક વસ્તુ છે એટલે ભૌતિક વસ્તુમાં આવે લોખંડ, પોલાદ, સિમેન્ટ, કાપડ, આ બધી જોઈ શકાય તેવી વસ્તુ છે. અને અભૌતિક વસ્તુમાં જો ભૌતિકમાં આ તો બધી આમાં આવશે, એ ઉપરાંત અભૌતિકમાં જો શિક્ષણ છે, આરોગ્ય છે, બેંક છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, વગેરે બાબતનો શું થાય છે? સમાવેશ થાય છે. 6 મુદ્દા લેખા કયા કયા લીધા આપણે? તો કે અર્થ, ખ્યાલ, ખાતાઓ, સમાવેશ, સમજણ અને ઉદાહરણ. ત્યાર પછી નેક્સ્ટ સવાલ આપણને શું કહે છે? જો ટૂંક નોંધ લખો, વિદેશ વેપારમાં ભારતનો હિસ્સો. ભાઈ વિદેશ વેપારમાં ભારતનો કેટલો હિસ્સો છે? જો કે વિશ્વ વેપારનું કદ અને વૃદ્ધિનો દર જોતા ભારતનો વિશ્વ વેપારમાં હિસ્સો નાનો છે. શું કામ નાનો કીધો છે? કારણ કે વિશ્વ વેપારની અંદર છે ને વિકસિત દેશ, વિકાસશીલ દેશ, અલ્પ વિકસિત, અલ્પ વિકાસશીલ બધા દેશનો સમાવેશ થાય છે. એટલા માટે એનો હિસ્સો નાનો કીધો છે. પણ જો માત્ર બાળકો માત્ર ને માત્ર એક વિકાસશીલ દેશની આપણે વાત કરતા હોઈએ ને તો વિકાસશીલ દેશ તરીકે ભારતનો વિશ્વ વેપારમાં મહત્વનો ભાગ ભજવે છે. વિકાસશીલ દેશ તરીકે ખૂબ વધારે હિસ્સો છે, પણ વિશ્વ વેપારનું કદ અને વૃદ્ધિનો દર જોતા ખૂબ નાનો હિસ્સો છે. અને ભારતની પોતાની નિકાસો વધી છે, તેમજ જીડીપીમાં નિકાસનો ફાળો શું થયો છે? વધ્યો છે. જો પોતાની નિકાસો વધી છે, જીડીપીમાં નિકાસનો ફાળો વધ્યો છે. તો એવું જ છે જો કે નિકાસના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં નિકાસ વધી છે, પણ સામે ભારતની આયાતો છે ને એ આયાતો નિકાસો કરતા વધારે પ્રમાણમાં વધી છે. જો નિકાસો તો કે વધી છે, પરંતુ આયાતો છે ને એ નિકાસો કરતા વધારે વધી છે. મતલબમાં આયાતો વધી, નિકાસો વધી, પણ આયાતો નિકાસ કરતા વધારે વધી છે. એટલે જો આયાતોનું જીડીપીમાં પ્રમાણ નિકાસો કરતા કેવું છે? વધારે છે. જો આયાતોનું જીડીપીમાં પ્રમાણ નિકાસ કરતા કેવું છે? વધારે છે. ત્યાર પછી જો ભાઈ આ એક જે પેરેગ્રાફ છે ને આ પેરેગ્રાફ તમને 1 કે 2 ગુણમાં પૂછે. સવાલ કેવો પૂછે? વધતી આયાતોનું અર્થઘટન અથવા વધતી નિકાસોનું અર્થઘટન સમજાવો. આ રીતે તમને પૂછે. 2 ગુણમાં પૂછે તો વધતી આયાત વધતી નિકાસ બે પૂછે. 1 ગુણમાં પૂછે તો ખાલી વધતી આયાત પૂછે અથવા ખાલી વધતી નિકાસ પૂછે. જો તો વધતી આયાતનું અર્થઘટન શું છે?
કે ભારતની વૃદ્ધિ અને વિકાસ સારા એવા પ્રમાણમાં થાય છે. વૃદ્ધિ સારા એવા પ્રમાણમાં થાય છે, વિકાસ સારા એવા પ્રમાણમાં થાય છે. તો વિકાસ માટેની આયાતનું પ્રમાણ વધ્યું છે અને ભારતને આવી આયાત કરવાનું શું થાય છે? પોષાય છે. શું કામ પોષાય છે? કારણ કે ભારત વૃદ્ધિ અને વિકાસ ખૂબ સારા એવા પ્રમાણમાં કરે એટલા માટે. જ્યારે વધતી નિકાસનો અર્થ એવો થાય છે કે ભારતની વિશ્વ કક્ષાએ આપણી નિકાસ શું કામ વધી હોય? કારણ કે વિશ્વના દેશોના લોકોને આપણી વસ્તુની ગુણવત્તા પસંદ આવી હોય, આપણી વસ્તુની કિંમત પસંદ આવી હોય, એટલા માટે આપણી નિકાસોમાં શું થયું હોય? વધારો. જો કે ભારતની વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક કિંમતોએ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓનો નિકાસલક્ષી જથ્થો ઉત્પન્ન કરવાની ક્ષમતામાં શું થયો? વધારો. એટલા માટે આપણી નિકાસો વધી છે. જો કે વર્ષ 2014માં ભારતનો વિશ્વના કુલ વેપારમાં 2.07% હિસ્સો નોંધાયેલ છે. કેટલો? 2.07%. જો ભારતની વિશ્વની કુલ નિકાસોમાં ભારતની નિકાસોનો ટકાવારી શું આપેલો છે? ભારતનો કેટલામો ક્રમ છે આપેલો છે. જો કે 2005માં ભારતનો હિસ્સો 0.9%, 29મો ક્રમ. 2010 1.5%, 19મો ક્રમ. 2012 1.6%, 19મો ક્રમ. 2013-14 બંને સેમ વસ્તુ છે અને એમસીક્યુ માટે પણ યાદ રાખવાનું છે. 1.7 ક્રમ પણ સેમ છે, 19મો. ત્યાર પછીનો નેક્સ્ટ સવાલ જોઈએ શું કહે છે? જો કે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાઓ ચર્ચો. 7 પગલાઓ છે પણ 3 ગુણમાં પૂછે એટલે 3 પગલાઓ લખવાના. જોઈએ. પહેલું આવે છે રાજ્યની માલિકીના સાહસો. કયું છે? રાજ્યની માલિકીના સાહસો. જો કે સરકાર દ્વારા દેશ માટે જરૂરી હોય તેવા પાયાના અને ચાવીરૂપ ઉદ્યોગોની રચના કરવામાં આવે છે. સરકાર દ્વારા દેશને શેની જરૂર છે? એવા ઉદ્યોગોની, એવા મોટા પાયાના ઉદ્યોગોની રચના સરકાર દ્વારા કરવામાં આવે છે. હવે મોટા પાયાના ઉદ્યોગની સ્થાપના કરી એટલે સિમ્પલ છે કે આ ઉદ્યોગમાં મોટા પાયે શું હોય છે? મૂડીરોકાણ થાય છે. તેમજ વધુ પ્રમાણમાં સાહસ વૃત્તિની જરૂરિયાત રહેતી હોય છે. ખૂબ સાહસની જરૂરિયાત રહે છે. જેના માટે ખાનગી ક્ષેત્ર તૈયાર થતા નથી. કેમ? કારણ કે સરકાર જે મૂડીરોકાણ કરી શકે ને એ ખાનગી ક્ષેત્ર ક્યારેય મૂડીરોકાણ કરી શકે નહીં. અને આ એકમો દેશના વિકાસ માટે તેમજ લોકોની સુખાકારી માટે જરૂરી હોય છે. આ જે એકમો છે એ એકમો દેશના વિકાસ માટે તેમજ લોકોની સુખાકારી માટે જરૂરી છે. જેથી આવા ઉદ્યોગો સરકાર દ્વારા તો કે ચલાવવામાં આવે છે. આ જે મોટા પાયાના ઉદ્યોગ છે કોના દ્વારા ચલાવવામાં આવે છે? સરકાર દ્વારા. ખાનગી ક્ષેત્ર કેમ નહીં? કારણ કે એટલું મૂડીરોકાણ કરી શકતા નથી એટલા માટે એમાં રસ દાખવતા નથી. આ પહેલું હતું રાજ્યની માલિકીના સાહસો. બીજું આવે છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન. જો કે સરકાર ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો ચાલુ કરવા, ખાનગી ક્ષેત્રના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને ચાલુ કરવા તેમજ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો સફળતાથી ચલાવવા માટે સરકાર મદદ કરે છે. કેવી મદદ સરકાર કરે છે? જો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગને ચલાવવા માટે સરકાર મદદ કરે, પણ કેવી? જો એક તો નવા ઉદ્યોગો શરૂ કરવા માટે ઓછા ભાવે શું આપશે? જમીન. સરળતાથી વીજળી પૂરી પાડશે, પાણીની સુવિધા પૂરી પાડશે, રસ્તાની સુવિધા પૂરી પાડશે, જે કરવેરો છે કરમાં રાહત આપશે અને જરૂરી જે ધિરાણ છે ધિરાણ પણ સસ્તા વ્યાજના દરે આપશે. આ બધી જ મદદ સરકાર કરશે. કોને મદદ પૂરી પાડશે? તો કે ખાનગી ક્ષેત્રને. કોને? ખાનગી ક્ષેત્રને. આમ નાના ઉદ્યોગમાં હરીફાઈ વધારવા માટે સરકાર ઉત્તેજન આપશે અને જેથી લોકોને ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓ સરળતાથી શું થશે? પ્રાપ્ત થશે. ખાનગી ક્ષેત્રને જરૂરી બધી જ મદદ પૂરી પાડશે. ઓછા ભાવે જમીન આપશે, સરળતાથી વીજળી આપશે, પાણીની સુવિધા, રસ્તાની સુવિધા, કરમાં રાહત અને સસ્તા દરે ધિરાણ. ત્યાર પછી ત્રીજો મુદ્દો આવે છે આયાત જકાત. જો કે સરકારે આયાત જકાત ઉપર મૂકેલા અંકુશો દૂર કરશે સરકાર. અને કેવા કરશે? હળવા કરશે. જો આયાત ઉપર સરકાર જકાત વધારે લેશે તો એ વસ્તુ આપણને મોંઘી પડશે. તો એ જ રીતે આપણી વસ્તુ જ્યારે નિકાસ થતી હશે ને તો એ લોકો પણ આપણી આયાત ઉપર વધારે જકાત લેશે. આયાત પર સરકાર દ્વારા લેવામાં આવતા જે કરવેરા છે એ કરવેરા દેશના વિકાસ માટે ખૂબ કેવા છે? મહત્વના છે.
અને હરીફાઈ યુગમાં સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ પૂરું પાડવા સરકારને આયાત જકાત વધારવી પડે છે. જો હરીફાઈના યુગમાં સ્થાનિક ઉદ્યોગને રક્ષણ પૂરું પાડવા માટે સરકારને આયાત ઉપર જકાત વધારવી પડે છે. આથી સ્વદેશી વસ્તુઓ આપણી છે ને હરીફાઈમાં ટકી શકે ને એટલા માટે જે આયાત થતી વસ્તુઓ છે ને એના પર સરકારે કરવેરા કેવા લેવા પડે છે? વધારે લેવા પડે છે. આ ત્રણ મુદ્દા આપણે સમજાવ્યા. તો મેં બાકીના મુદ્દાના છે ને ખાલી નામ લખીને તમને આપ્યા છે. ચોથો મુદ્દો છે ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ, પાંચમું આર્થિક સહાય, છઠ્ઠું પાયાની સુવિધા અને સાતમું વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના. તો બાળકો સરસ મજાનું આપણે એમ કહેવાય કે અર્થશાસ્ત્ર વિષયના ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવીએ છીએ. તો અર્થશાસ્ત્રની અપડેટ મેળવવા માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. તેમજ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને કોર્સને લગતી કોઈ માહિતી મેળવવી હોય તો આ નંબર ઉપર આપણે સંપર્ક કરવાનો છે. ફરીવાર તમે અને હું મળીશું એક આ જ પ્રશ્નપત્રના સેક્શન નંબર E સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત.